હાલો, જય માતાજી, જય મુરલીધર, જય કાળિયા ઠાકર, જય દ્વારકાધીશ. દેશી ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈએ તો બહુ પાવરફુલ ઝાકર આવી ગઈ છે. આ ઝાકર ધાણા, જીરું, આવા મોલને બહુ નુકસાન કરે છે ને આનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ એના માધ્યમથી આપણે આ વિડીયો બનાવીએ છીએ. કે આ ઝાકર છે એ આપણે જોઈએ તો આમાં જો આમાં નથી એટલી બેઠેલી, કેમ કે ઝાકર બહુ આવેલી છે પણ બેઠી નથી એટલી. આમાં ઝાકર પહેલાં જ જે આપણે પરમ દિવસે જ કાલની પરમ દિવસે જ M45નો રાઉન્ડ કાઢી નાખ્યો હતો, એટલે ઝાકર બહુ અસર કરી શકી નથી. તો આપણે આ ઝાકર હુકારોય લઈ આવે, ઘોડો ચારોય લઈ આવે, પીરીઓ લઈ આવે, શરમી લઈ આવે. આ ભેજના હિસાબે બધુંય આવી જાય આમાં. આપણે જોઈએ તો જો આમ જોઈએ તો ઝાકર આપણે દેખાય છે કે સેટે જોતાં આપણે બહુ ઝાકર દેખાય. અટાણે તો થોડીક ઓછી પડી ગઈ છે ઝાકર, પણ ઝાકર બહુ હતી આજે. આવી ઝાકર ન આવે તો જ આપણે જીરાની અંદર કંઈક થોડું ઘણું પેદાશ ભેરી કરી શકીએ, બાકી તો ના થાય આપણાથી. બહુ કાયમીન માટે ઝાકર આવ્યા રાખે તો પંપ ખંભેથી હેઠો જ ના ઉતરે. જો આ ઝાકર અવળી ઝાકર આમાં બેસેલી છે, કેમ કે આમાં હવે એક બે દીમાં આપણે સ્પ્રે મારવો જ જોઈએ. કાલે મારી દેવો છે M45 અને થોડું ઘણું સલ્ફર પણ ભેગું નાખવું જોઈએ. બહુ ઝાઝું નહીં પણ માપે મેળે સલ્ફર નાખીએ એટલે હાલે. 7 વીઘાનું જીરું છે ને 7 વીઘાના જીરામાં આપણે અડધા કિલાનું અડધું નાખીને 250 ગ્રામ જેટલું સલ્ફર નાખીને એટલે વાંધો ના આવે. પછી ઝાઝું સલ્ફર નાખીએ તો જીરાને પકવી દઈએ. જુઓ તમે, ઝાકરથી બચવા આપણે એક જ પ્રયોગ છે કે એ જ કરવાનું છે કે M45 કોન્ટાફ આ વસ્તુને આપણે ચાલુ રાખવાનું છે. તો આપણે કાલે આપણે મારી દેવાનું થાય છે આમાં. આજે આપણે લઈ આવીએ M45, કાલે આપણે શરૂઆત કરી દઈએ દ્વારકાધીશનું નામ લઈને, એટલે ઝાકર બેથી બંધ થઈ જાય ને ઝાકર કેટલા દીનો રાઉન્ડ છે એ કાંઈ આપને ખબર પડે છે નહીં કે કેટલા દીનો રાઉન્ડ છે એ. તો આ વિડીયોમાં આપણે જે તમને મને ખબર છે એ પ્રમાણે જ હું તમને માહિતી આપું છું, અને આપણા અનુભવ પ્રમાણે જ માહિતી આપું છું. મિત્રો, દેશી ખેડૂત ચેનલમાં તમે જેટલા નવા હોય એટલા સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે અવાનવા વિડીયો આપણે આમાં જીરાના, ધાણાના કે ખેતીના જે આપણે અનુભવ છે એ પ્રમાણે આપણે આમાં વિડીયો આવા મૂકતા જ હોઈએ છીએ. આપણે જે અનુભવ હું કરું છું એ જ અનુભવ તમને તમારે હારે શેર કરું છું. અહીંયા થોડોક ધાર વધારે હતો એટલે આમાં જીરું તણાઈ અને આ પછાટમાં આવી ગયું છે. જો આ પારિયા 2-4 પારિયામાં વધારે ધાર પડ્યો હતો એટલે જીરું તણાઈ ગયું હતું. આ જીરામાં અટાણે તો હુકારા જેવું કંઈ દેખાતું નથી એટલું બધું છે. કોક છોડવો પડે છે, આપણે મોડું બહુ પાણી પાયું હતું એના હિસાબે કોક છોડવો પડતો હોય એવું લાગે છે, પણ એનાથી આપણે મૂંઝાવાનું નથી, કેમ કે એ કોક છોડવાને તો પુગાઈ જાય
પણ રાવા પડી જાય ને એ તકલીફવાળું. જો આપણે આ ઝાકરથી બસવા M45 ને ભેગું થોડું ઘણું સલ્ફર પણ નાખવું પડે, નાખી દઈએ એટલે વાંધો ના આવે. સલ્ફર અને ઝાકરને રોકી દે છે, સલ્ફર અને M45 બે ભેગી કોન્ટાપ પણ નાખી દેવાય કે કોન્ટાપથી એ થાય છે કે કોન્ટાપ હોય એટલે વાંધો ના આવે કે ઢોરો સારો છે, રાખોડી ઢોરો સારો એવું આવવામાં આવે નહીં. મિત્રો, આ વિડીયોમાં આપણે જે ઝાકરની તમને વાત કરી છે એ ઝાકર હજી ગઈ નથી. આપણે સૂરજ સામો વિડીયો રાખીએ તો સૂરજ એટલો ઉપર આવી ગયો છે પણ દેખાતો નથી કાંઈ. આવી ઝાકર છે. મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. જય મુરલીધર, જય કાળિયા ઠાકર. અને અમારી ચેનલને, અમારા વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બને એટલો શેર કરી દેજો વિડીયોને, કેમ કે આ કોઈને મેળે આવી જાય ને જો એ આ રીતનું કરે તો એને હુકારાથી ને બચવું મેળે આવી જાય. હુકારો એ ઓછો લાગે. ત્યાર પછી આ ઝાકર છે એના હિસાબે શરમીને પણ તકલીફ ઓછી આવે. શરમીની કે આપણે જેમ ઝાકર ન બેસવા દઈએ એના હિસાબે શરમીમાં ફાયદો થાય છે. તો જય માતાજી, મળીશું બીજા વિડીયોમાં.